સાયકાટ્રિસ્ટ જનરલી જ્યારે પહેલી વખત મળતા હોય છે ત્યારે એ લોકોને પ્રોપર ડાયગ્નોસિસ કરવું પડે છે કે તકલીફ શું છે. પછી એ પ્રમાણે એ લોકો મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે છે અને એ લોકોની ફ્રિકવન્સી જે મળવાની હોય છે એ એક વખત મળ્યા પછી લગભગ 10 દિવસે આવવાનું થાય. જો 10 દિવસ પછી સારું હોય તો મહિને આવવાનું થાય અને જો મહિને સારું રહે તો પછી 3 મહિને આવવાનું થાય. આવી રીતની મોસ્ટલી ફ્રિકવન્સી હોય છે. બટ મીન વાઇલ કંઈ બી પ્રોબ્લેમ હોય તો ઇમરજન્સી કેસીસમાં તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને દવામાં કોઈ ફેરફાર કરવાની જરૂર લાગે તો એ બી તમે કરી શકો છો. હવે સાયકોલોજિસ્ટ ને સાયકોથેરાપિસ્ટની જે ટોકિંગ ક્યોર થેરાપી છે એ મોસ્ટલી એમાં ફ્રિકવન્સી વધારે હોય છે. એમાં વન્સ ઇન વીક તમે મળવું પડે છે. એની જે ટાઈમ ડ્યુરેશન હોય છે એ 40 મિનિટ્સનો હોય છે અને ક્યારેક ક્યારેક અમુક કેસીસમાં 60 મિનિટ્સની બી જરૂર પડતી હોય છે. અમુક મોસ્ટ સિવિયર કેસીસમાં એવું બી બને છે કે કદાચ એક કરતાં વધારે વખત બી મળવું પડે છે. 2 વખત બી અમુક ટાઈમે વીકલી ભેગા થવું પડે છે અને એ લોકો કોલોબરેટિવ વર્ક કરતા હોય છે.